નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ. હું છું ગુરુ. ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે, પરંતુ ગરવા સૌરાષ્ટ્રમાં જોઈએ તેવો વરસાદ ન આવતા અત્યારે અમારો જગતનો તાત એટલે કે ખેડૂત ભારે મૂંઝવણ અને ચિંતામાં મુકાયો છે. વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠેલા સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે તેમની નજર આકાશ તરફ મંડાઈ રહી છે, પરંતુ ખેડૂત મિત્રોને હવે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી આ લાંબી લાનો અંત બહુ જ નજીક છે. હવામાન વિભાગે અને અંબાલાલ પટેલના લેટેસ્ટ આગાહી મુજબ સૌરાષ્ટ્રની પબ્લિક માટે આગાહીના દિવસો રાહતની ખુશીના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક નવું અને મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મેઘરાજા ધમાકાદાર એન્ટ્રી થવાની પૂરેપૂરી સંભાવના છે. આ આગાહી મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લા, ખાસ કરીને જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચોમાસાની આ નવી સિસ્ટમ સક્રિય થતાં જ મેઘરાજાની તોફાની બેટિંગ કરશે અને નદી નાળા તેમજ ખેતરોમાં પાણી થઈ જશે, જેનાથી કપાસ, મગફળી અને બીજા પાકોને નવું જીવનદાન મળશે. એટલે કે ખેડૂતની આખરી રાહનો અંત હવે ખૂબ જ નજીક અને ટૂંક સમયમાં આવવાનો છે. વરસાદ કઈ તારીખે અને કયા જિલ્લામાં સૌથી પહેલાં ત્રાટકશે તે પળની લાઈવ અપડેટ અને તમારા સુધી પહોંચાડતા રહીશું. સૌરાષ્ટ્રના હવામાન અને વરસાદની આવી સચોટ માહિતી સૌપ્રથમ મેળવવા માટે અમારી આ સૌરાષ્ટ્ર લાઈવ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વોટ્સઅપ ચેનલ ફોલો કરી લો, જેથી